હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ફેબ્રુઆરી માર્ચ 2025 ની અંદર ગુજરાત બોર્ડ તરફથી જે એક્ઝામ લેવાની હતી એ આપી છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામ તો પૂરી થઈ ગઈ, પરંતુ વારંવાર એવા પ્રશ્નો થઈ રહ્યા છે, જો હું એકાદ વિષયમાં ફેલ થયો તો મારે શું કરવાનું, બરાબર? તો હવે એવા વિદ્યાર્થીઓ માટે આ ખાસ વિડીયો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાયેલા રહેજો, જેનાથી તમને 10મા અને 12મા ધોરણની બધી જ અપડેટ મળતી રહે। રિઝલ્ટ ક્યારે આવવાનું છે, કેવી રીતે જોવાનું છે, ત્યાર પછી કઈ રીતે બીજા બધા ફોર્મ ભરવા, 10 પછી 12 પછી શું કરવું, એવી બધી જ અપડેટ તમને બધી જ માહિતી આ ચેનલની અંદર મળતી રહેશે। તો તમારે સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમને જણાવી દઉં, તમે જો એકાદ વિષયમાં ફેલ થાવ છો તો ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે। જે પૂરક પરીક્ષા જે પણ વિદ્યાર્થીઓ એક અથવા તો બે વિષયમાં ફેલ થતા હોય એની અખબાર યાદી આવતી હોય છે કે કોઈ પણ વિદ્યાર્થી એક વિષયમાં ફેલ થાય તો એવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે છે। હવે પૂરક પરીક્ષા એટલે શું? જે પણ તમારી ફાઇનલ એક્ઝામ લેવાની હોય, જે આપણે ફેબ્રુઆરી માર્ચની અંદર, એવી જ રીતે એમાં જે પણ વિદ્યાર્થી એકાદ વિષયમાં ફેલ થયા હોય એ વિષયનું ફરીથી એ પેપર આપી શકે છે। એની માટે ફોર્મ ભરવાનું હોય છે, એ તારીખ હોય એ તારીખની અંદર ફોર્મ ભરવાનું હોય છે, અને એ ફોર્મ ભર્યા પછી હવે એની એક્ઝામ ક્યારે આવશે, એનું જે હોલ ટિકિટ આવતી હોય છે, ત્યાર પછી એક્ઝામ આવતી હોય છે, એ રીતે બધી જ એની એ રીતે પ્રોસેસ આવતી હોય છે, અને એનું રિઝલ્ટ પણ આવતું હોય છે। અને આના વર્ષે જ બધું થાય છે, 2 મહિનાની અંદર બધું થઈ જાય છે, અને ફરીથી આગળ આના વર્ષે એડમિશન મળી જતું હોય છે। તો આ પૂરક પરીક્ષા વિશેની તમને માહિતી હોવી જોઈએ। હવે ઘણા વિદ્યાર્થીઓને લેટ ખબર પડે એના માટે જ આપણે અત્યારથી વિડીયો મૂકી દીધો છે, જેનાથી કોઈ પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું અથવા તો આવું બધું ભૂલાય નહીં, આ બધી વસ્તુ મનમાં બેઠેલી રહે। તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો ને તો તમને બધી જ અપડેટ વારંવાર જ્યારે પણ આવશે ત્યારે મળતી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ એકાદ વિષયમાં ફેલ થવાના એને ટેન્શન નથી લેવાનું, અને પ્લસ એકાદ માર્ક્સ રહી જાય એ પેપર ખોલાવીને પણ જોઈ શકે છે, એની પ્રોસેસ શું હોય એના વિશે પણ આપણે વિડીયો મૂકવાના છે। પ્લસ તમને કોઈ પણ ક્વેશ્ચન થતો હોય 10મા 12મા ધોરણને લઈને તો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો, એનો તરત જ તમને જવાબ મળી જશે। અને જો જવાબ નહીં આપી શકું તો સ્પેશિયલી એનો વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈશ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની છે, ચેનલને સબસ્ક્રાઇબ કરીને અમારી સાથે જોડાયેલું રહેવાનું છે। જય હિન્દ, જય ભારત।